નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, કાવ્ય 5 ગુર્જરીના ગૃહકુંજી. મિત્રો, એના પહેલાં આપણે આ કાવ્યની પ્રાસ્તાવિક માહિતી સમજી ગયા છીએ. આ કાવ્યને આપણે ગાયું છે. આજે આપણે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને સમજીએ. તો ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરી ગુજરાત. આ ગુર્જર ભૂમિ ગુજરાતની ભૂમિમાં અમારું જીવન ગુંજે છે. આનંદમય રીતે અમારા જીવનને વિતાવીએ છીએ. ગુજરાતની ભૂમિ એ અમારો ગૃહકુંજ છે, એક ઘર છે. અને આ ભૂમિમાં અમે અમારું જીવન સારી રીતે પસાર કરીએ છીએ. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી. આ ગુજરાતની ભૂમિમાં જ આંખ અમારી ખુલી છે. કહેવાનો મતલબ, આંખ અમારી ખુલી અહીં પહેલી એટલે કે આ ભૂમિમાં જ અમારો જન્મ થયો છે. ગુજરાતની ભૂમિમાં જ અમારો જન્મ થયો છે. પગલી ભરી અહીં પહેલી. અને જન્મ થયા પછી થોડા મોટા થઈને પાપા પગલી કરતા થયા. એ પગલીઓ પણ, પગલીઓની શરૂઆત પણ આ ભૂમિમાં જ અમે કરી છે. જન્મ આ ભૂમિમાં થયો છે અને આ ભૂમિમાં જ અમે ચાલતા થયા છે, પગલીઓ ભરતા થયા છે, આગળ વધતા થયા છે. જન્મ થયો, ચાલતા થયા. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. અને આ જ ભૂમિમાં અમે મોટા થયા છીએ, યુવાન થયા છીએ. યુવાન થઈને અમારા કાર્યને આગળ અમે ધપાવીએ છીએ, વધાવીએ છીએ. એટલે કે યુવાન થયા છે અને અમારા જીવનના કાર્યોની શરૂઆત પણ આ ભૂમિમાં જ અમે કરી છે. એટલે કે યુવાન થયા છે. અહીં જ જન્મ થયો છે, અહીં જ ચાલતા થયા છે. યુવાન પણ અમે આ ગુજરાતની ભૂમિમાં જ થયા છીએ. અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ સુણી વસંતે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા, રણઝણતા ઓરતંતે. જે આપણી 3 ઋતુઓ છે, એ ત્રણેય ઋતુઓ આ ભૂમિમાં રહીને જ અમે પસાર કરી છે. ત્રણેય ઋતુઓનો આ ભૂમિમાં જ અમે અનુભવ કર્યો છે અને કરીએ છીએ. શિયાળો હોય તો શિયાળામાં અમે ટાઢ ઉડાડવા માટે, ઠંડીને દૂર કરવા માટે ભેગા થઈને, શિયાળાની ઋતુ હોય, ઠંડી લાગતી હોય ત્યારે આ ભૂમિમાં જ અમે
સગડીએ તાપ્યા છીએ. ઠંડીને દૂર કરી છે, ભેગા થઈને ઠંડી ઉડાડી છે, સગડી સળગાવીને તાપ્યા છીએ. કોકિલ સુણી વસંતે, આ પુણ્યભૂમિમાં રહીને જ અમે વસંત ઋતુનો પણ અનુભવ કર્યો છે. મીઠી મધુરી વસંત ઋતુમાં કોયલનો ટહુકો પણ આ ભૂમિમાં રહીને જ અમે સાંભળ્યો છે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણ ઝણતા ઓરતંતે, શિયાળાનો અનુભવ કર્યો છે. આ ભૂમિમાં જ અમે ઠંડી ઉડાડી છે. વસંત જેવી સુંદર ઋતુમાં કોયલના ટહુકા અમે સાંભળ્યા છે. જ્યારે ચોમાસાની ઋતુનો પણ અનુભવ અમે આ ભૂમિમાં જ રહીને કર્યો છે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઓરતંતે, વરસાદ જ્યારે વરસે છે અષાઢ મહિનામાં એટલે કે ચોમાસામાં, તો એ ઘન એટલે વાદળ, વરસાદ, ગડગડાટ સાથે અષાઢ મહિનામાં જે વરસાદ પડે છે તેને પણ અમે હૃદયના તાંતણે એટલે કે આનંદ કિલોલથી અમારા શરીર ઉપર ઝીલ્યો છે. વરસાદનો આનંદ માણ્યો છે, અનુભવ કર્યો છે. અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉર તંતે, અષાઢ મહિનાના વરસાદને પણ અમારા શરીર ઉપર અમે ઝીલ્યો છે, આનંદથી એનો અનુભવ કર્યો છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં. અમે ભમ્યા અહીંના ખેતરમાં, આ ગુજરાતની ભૂમિમાં જ અમે હર્યા ફર્યા છીએ. અહીંના ખેતરમાં અમે ફર્યા છીએ. ડુંગરમાં કોતરમાં, ખેતરમાં, ડુંગરમાં અને અહીંની કોતરમાં અમે હર્યા ફર્યા છીએ અને અમારું જીવન વિતાવ્યું છે. અમે વિતાવ્યું છે. અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં. ભમવું, ફરવું. અહીંના ડુંગર, કોતરમાં, ખેતરમાં અમે હર્યા ફર્યા છીએ. નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં. અહીંની નદીઓમાં અમે મજા માણી છે, નાહ્યા છીએ, રેતીમાં આળોટ્યા છીએ. એમ આ ગુજરાતની ભૂમિની કુદરતમાં અમે અમારું જીવન વિતાવ્યું છે. કુદરત પાનેતરમાં. પાનેતર એટલે પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. પરણતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર એટલે પાનેતર. પણ અહીં કુદરત પાનેતરમાં એટલે સજેલી કુદરતમાં, સુંદર વાતાવરણમાં. આપણે ચોમાસામાં જ્યારે વર્ષા ઋતુનો નિબંધ જ્યારે લખતા હોઈએ ત્યારે એમ લખીએ કે ધરતી માતાએ જાણે લીલી સાડી પહેરી હોય, એટલે કે સજેલી કુદરત, લીલોતરીમાં. અહીંના જંગલોમાં, નદીઓમાં નાળ્યા, આળોટ્યા છે, મજા માણી છે. એટલે કે સંપૂર્ણ રીતે ગુજરાતના કુદરતમાં અમે ફર્યા છીએ. નદીઓમાં નાહ્યા આળોટ્યા કુદરત પાનેતરમાં. એટલે કે ગુજરાતના ભૂમિમાં આ કુદરતના પાનેતરમાં અમે હર્યા ફર્યા છીએ, આનંદથી અમારું જીવન વિતાવ્યું છે. અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા. અહીં જ જન્મ થયો છે, અહીં જ મોટા થયા છે, અહીં જ યુવાન થયા છે અને જીવન જરૂરિયાત માટે જે કંઈ મહેનત કરવી પડે એ આ ભૂમિમાં રહીને અમે મહેનત કરી છે. અમારું જીવન આ ભૂમિમાં રહીને અમે આગળ વધારીએ છીએ. અહીં અમારા તન ધન અર્પ્યા, અમારા હાથેથી જે કંઈ પણ કાર્ય કરવાના હોય એ અમે આ ભૂમિમાં રહીને જ
કાર્યો કર્યા છે. પૌરુષ પ્રાણ સમર્પ્ય, જે અમારામાં શક્તિ છે અને એની જ્યાં પણ જરૂર પડી છે એનો ઉપયોગ પણ આ ભૂમિમાં રહીને જ અમે કર્યો છે. અમારાથી જે કંઈ થાય, જીવન માટે જે કંઈ કરવું પડે એ આ ગુજરાતની ભૂમિમાં રહીને અમે અમારા શક્તિનું સમર્પણ કર્યું છે. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળીને સુફલિત કરવા, ફળદ્રુપ કરવા માટે અમારામાં શક્તિ છે, અમે મોટા થયા છે અને એ શક્તિનો જ્યાં ઉપયોગ કરવાનો હોય છે, વિશ્વવાળીને સુફલિત કરવા એટલે કે આ જગતને, આ દુનિયાને સમૃદ્ધ બનાવવામાં જ્યાં જરૂર પડી છે, એ જગ્યાએ સમૃદ્ધિના કાર્યો અમારા હાથેથી અમે અહીં રહીને જ કર્યા છે. નસ નસથી રસ અર્પ્યા. અમારા નસમાં, રગ, શરીરમાં રહેલી શક્તિ દ્વારા જન્મથી તો મૃત્યુ પર્યંત અમે આ ભૂમિમાં રહીને ખૂબ જ મહેનત કરીએ છીએ. અમે અહીં રોયા કલોલિયા. આ ભૂમિમાં જ રહીને અમે રોયા કલોલિયા, અહીં ઉઠ્યા પછડાયા. ગુજરાતની ભૂમિમાં રહીને જ્યારે રોવું એટલે દુઃખ આવવું, પછડાવું, નીચે પડવું, કોઈ પણ પ્રકારના દુઃખ આવે તો આ ભૂમિમાં રહીને જ એને અમે સહન કર્યા છે. કલોલવું એટલે આનંદ કરવો, અને જ્યારે સુખ આવે છે ત્યારે પણ આ ભૂમિમાં જ રહીને એની અમે મજા માણી છે. એટલે કે ગુજરાતની ભૂમિમાં જ અમે સુખ દુઃખ સહન કરીને આગળ વધ્યા છીએ. ક્યારે ખરાબ પરિસ્થિતિ હોય તો એને પણ અમે સહન કરી છે. ક્યારેક સારી પરિસ્થિતિ હોય તો એને અમે, એવી પળોને અમે આનંદથી આ ભૂમિમાં રહીને વિતાવીએ છીએ. જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા. આવી રીતે નાનપણથી મોટા આ ભૂમિમાં થયા, પણ જ્યારે એવી કોઈ જરૂરિયાત ઊભી થાય, જીવન જંગે જગત ભમ્યા. આપણા ગુજરાતના વતનીઓ વેપાર ધંધા અર્થે દેશ વિદેશમાં રહેતા હોય છે. જીવન જંગે પોતાનું ગુજરાન ચલાવવા માટે, જીવન જીવવા માટે કદાચ આ ભૂમિને મૂકીને વિદેશમાં કે બીજા રાજ્યોમાં જતા હોય કમાવા અર્થે. જીવન જંગે જગત ભમ્યા. આ જીવન જીવવા માટે જગતમાં ભમવું એટલે ફરવું, ગમે ત્યાં ગયા હોય. આ ગુજરાતની ભૂમિને છોડીને જીવન જીવવા માટે અન્ય દેશની કે અન્ય રાજ્યની ભૂમિમાં અમે ગયા હોય, પણ વિસર્યા નહીં ગૃહમાયા. પણ ત્યાં જઈને પણ, બીજી ભૂમિમાં જઈને પણ ક્યારેય પોતાના ઘરને એટલે કે ગુજરાતની ભૂમિને વિસર્યા નથી, ક્યારેય ભૂલ્યા નથી. આ ગૃહમાયાને અમે ક્યારેય પણ ભૂલી શક્યા નથી. કવિનો કહેવાનો મતલબ કે એટલી અમારા જન્મભૂમિ પ્રત્યે અમારામાં લાગણી રહેલી છે. આ લાગણી ક્યારેય પણ ગમે ત્યાં જઈએ, દેશ વિદેશોમાં જઈએ, પણ જન્મભૂમિની લાગણી ક્યારેય પણ વિસરાતી નથી, ભૂલાતી નથી. એના પ્રત્યે ખૂબ જ લાગણી હોય છે. માટે જ કોઈ એક કવિએ કહ્યું છે કે મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી. આ ભૂમિમાં, ગુજરાતની ભૂમિમાં જન્મ મળ્યો એ પણ એક મોટું ગૌરવ છે. ગમે ત્યાં જાય
ગમે ત્યાં વેપાર ધંધો કરીએ, પણ પોતાની જન્મભૂમિને, આ ગૃહ માયાને એટલે કે ગુજરાતની ભૂમિને, અમારા જન્મસ્થળને ક્યારેય પણ અમે ભૂલ્યા નથી, ભૂલવાના નથી. અને અમારા હૃદયમાંથી આ માતૃભૂમિની લાગણી ક્યારેય પણ દૂર થવાની નથી. આમ પોતાની જન્મભૂમિનું ગૌરવ આલેખતું આ ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કવિએ આપણને અહીં આપ્યું છે. અહીં જન્મ થયો છે, અહીં જ અમે મોટા થયા છીએ, પાપા પગલીઓ અહીં જ ભરી છે. અલગ અલગ ત્રણેય ઋતુઓનો અનુભવ આ ભૂમિમાં જ અમે કર્યો છે. અહીંના ડુંગરમાં, ખેતરમાં, અહીંના ગુજરાતના વાતાવરણમાં અમે હર્યા ફર્યા છીએ, નદીઓમાં નાહ્યા છીએ. આ સુંદર મજાના કુદરતના પાનેતરમાં, ગુજરાતના વાતાવરણમાં, ભૂમિમાં અમે હર્યા ફર્યા છીએ, મજા માણી છે. અમે મોટા થઈને આ ભૂમિમાં જ રહીને અમે અમારાથી જે કંઈ કાર્યો થાય, અમારામાં રહેલી શક્તિ દ્વારા અમે આ જગતને ફળદ્રુપ બનાવવા, આગળ લઈ જવા, એનો વિકાસ કરવા માટે અહીં રહીને જ અમે કાર્યો કર્યા છીએ. અને છેલ્લે કે ગમે ત્યાં અમે જઈએ, ગમે ત્યાં જઈને વસીએ વેપાર ધંધા અર્થે, છતાંય પણ આ જન્મભૂમિની લાગણી ક્યારેય દૂર થવાની નથી અને એને અમે ભૂલીએ નહીં અને ભૂલાશે પણ નહીં. આમ આ કાવ્યમાં કવિએ ગુજરાતનો મહિમા આલેખેલો છે.